આંકડાકીય માહિતીની આકૃતિ કે આલેખમાં રજૂઆત। અહીંયા આપણને જે માહિતી આપવામાં આવે છે આંકડાકીય માહિતીઓ એની આકૃતિ કે આલેખમાં જુદા જુદા પ્રકારે રજૂઆત કરી શકાય છે। 12મીમાં પણ 5 માર્કમાં આવો આલેખ પૂછવામાં આવે છે અને આ આલેખમાં કઈ માહિતી ક્યાં મૂકવી એની ઉપરથી વિશ્લેષણ કેવી રીતે કરવું, તો આ બધી બાબતો આપણને અહીંયા આપવામાં આવી છે। તો અર્થશાસ્ત્રમાં જ્યારે આંકડાકીય માહિતી આવે ત્યારે આપણે એને આલેખ કે આકૃતિના સ્વરૂપમાં રજૂ કરવાની હોય ત્યારે કઈ પ્રકારની આકૃતિ પસંદ કરવી કે જેથી આલેખ સાચો બને, એવી જ રીતે સરળ અને સમજાય એ પ્રકારનો બને। તો એ માટે આકૃતિ કે આલેખની અહીંયા રજૂઆત જ્યારે કરીએ ત્યારે આપણે કેવી આકૃતિ કેવી આંકડાકીય માહિતીને આધારે પસંદ કરવી એ અહીં આપણને સમજાવવામાં આવેલું છે। આંકડાકીય માહિતીને આકૃતિ કે આલેખમાં વિવિધ સ્વરૂપે દર્શાવી શકાય છે। બે ચલો વચ્ચેના સંબંધને બિંદુ દ્વારા અને ને જોડતી રેખા દ્વારા દર્શાવાય ત્યારે રેખીય આકૃતિ બને છે। તો અહીંયા રેખીય આકૃતિની આપણને અહીંયા વ્યાખ્યા આપેલી છે કે બે ચલો વચ્ચેના સંબંધને બિંદુઓ દ્વારા અને બિંદુઓને જોડતી રેખા દ્વારા દર્શાવવામાં આવે ત્યારે રેખીય આકૃતિ બને છે। એટલે આપણે એને રેખાકૃતિ કહેશું, બરાબર। તો આ રીતે માંગ રેખા, પુરવઠા રેખા એ આ પ્રકારની આકૃતિ હતી જેમાં આપણે નાના નાના બિંદુઓને જોડી આંકડાઓ સાથે આપણે પહેલાં બિંદુઓ મેળવ્યા અને બિંદુઓને પછી રેખા દ્વારા જોડવામાં આવી। એના દ્વારા આપણને માંગ રેખા, પુરવઠા રેખા, પુરવઠામાં વધારો ઘટાડો, વિસ્તરણ સંકોચન વગેરે જેવી આકૃતિઓ પ્રાપ્ત થઈ હતી। તો આ રીતે અહીં એની આપણને વ્યાખ્યા આપવામાં આવી છે। હાલમાં કોમ્પ્યુટર ટેકનોલોજીના ઉપયોગને કારણે આંકડાકીય માહિતીની આલેખમાં રજૂઆત આકર્ષક રીતે થઈ શકે છે અને આલેખમાં પણ વૈવિધ્યતા લાવી શકાય છે। અહીંયા કોમ્પ્યુટર ટેકનોલોજીનો ઉપયોગ વધ્યો એટલે જે ગ્રાફિક કોમ્પ્યુટરો આવે છે લેપટોપમાં, તો એની અંદર જે આંકડાકીય માહિતી આપણે હોય એની આલેખમાં સરળતાથી અને આકર્ષક રજૂઆત થઈ શકે। એવી જ રીતે એમાં વિવિધતા લાવી શકાય, જુદા જુદા પ્રકારના શેડ કલર દ્વારા એમાં વિવિધતા રાખી અને માહિતીને અલગ તારવી શકાય છે। આ રીતે અહીંયા આપણે આકૃતિને કે આલેખને જુદી જુદી રીતે આપણે અલગ તારવી શકશું। આપણે 3 પ્રકારની રજૂઆત અહીં આપી છે। પહેલી સ્તંભ આકૃતિ, બીજું પાસ પાસેની સ્તંભ આકૃતિ અને ત્રીજું વૃત્તાંશ આકૃતિ। આપણે અહીં 3 આકૃતિનો અભ્યાસ કરવાનો છે। તો એમાં પહેલું સ્તંભ આકૃતિ। આકૃતિમાં આધારિત ચલ ઊભી ધરી પર દર્શાવવામાં આવ્યો હોય એટલે એને આપણે પરતંત્ર ચલ કહેશું OY ધરી ઉપર। સ્વતંત્ર ચલ આડી ધરી ઉપર દર્શાવવામાં આવેલ છે એટલે કે એ OX ધરી ઉપર દર્શાવવું પડે અને તેના પરિવર્તનના સમયગાળાનો છે। દાખલા તરીકે ઘઉંનું દર વર્ષે ઉત્પાદન કેટલું થયું તેના આંકડા આપણી પાસે હોય તો સ્તંભ આકૃતિમાં તે દર્શાવી શકાય છે। તો અહીં સ્તંભ આકૃતિમાં આપણે ઊભી ધરી ઉપર પરતંત્ર ચલ અને આડી ધરી ઉપર સ્વતંત્ર ચલ દર્શાવી અને આકૃતિ દોરીએ છીએ અને એના દ્વારા જે સ્તંભ રચાય છે ત્યારે આપણે એને સ્તંભ આકૃતિ કહીએ છીએ। તો અહીંયા ભારતમાં ઘઉંના ઉત્પાદનને દર્શાવતી સ્તંભ આકૃતિ આપી છે। તો કોષ્ટકમાં આપણે જોઈએ તો વર્ષ 1970-71,
1980-81, 1990-91, 2000-2001 અને 2010થી 2011. તો એ સમયગાળો આપ્યો છે વર્ષ. એને આપણે OX આડી ધરી પર લેશું અને OY ઊભી ધરી પર ઉત્પાદન લાખ ટનમાં આપેલું છે. જે પરિવર્તિત ચલ કહેવાય છે એને આપણે OY ધરી ઉપર લેવામાં આવશે. હવે અહીંયા ધ્યાન રાખવાનું કે ભાઈ OY ધરી ઉપર આપણે જે સમયગાળો ઉત્પાદન આપ્યું છે એની અંદર સ્કેલ માપ કેવી રીતે પસંદ કરશું. તો અહીંયા નાનામાં નાનો આંક છે 23 અને મોટામાં મોટો છે 86. તો આપણે એમાં 10-10નો ગાળો લેવાનો રહેશે. તો 0 થી 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90 અને 100. તો આમ 10-10નો ગાળો લેશું એટલે આપણો આલેખ ખૂબ જ વ્યવસ્થિત એટલે કે અતિશય મોટો નહીં, અતિશય નાનો નહીં એવો પ્રાપ્ત થશે. તો આમ ઉત્પાદન આપણે લાખ ટનમાં OY ઊભી ધરી પર દર્શાવેલું છે. અહીંયા 1970-71માં 23.8 લાખ ટન ઉત્પાદન થયું. તો અહીંયા તમે જુઓ 30 અને 20ની વચ્ચેના ભાગમાં એ આપણો આલેખનો સ્તંભ આવેલો છે. એનું બિંદુ ત્યાં આવશે. એના આધારે આપણે સ્તંભ દોરશું. પછી 80-81માં 36.3. તો 30થી 40ની વચ્ચેના ગાળામાં એ આવશે આંક. તો આપણો સ્તંભ ત્યાં સુધી આવશે, ત્યાં બિંદુએ અટકશે. પછી 90-91માં 55.1. તો 50થી 60ની વચ્ચે આપણા સ્તંભનું બિંદુ આવશે. તો ત્યાં સુધી આપણે સ્તંભને લંબાવવાનો રહેશે. 2000-2001માં 69.7 છે. તો 60થી 70ની વચ્ચે આવશે. અને 2010-11માં 86.9 એટલે સૌથી વધુ 80થી 90ની વચ્ચેના ગાળામાં એ સ્તંભ આપણો પહોંચશે. તો આ રીતે અહીં આ બિંદુઓ સુધી આપણે સ્તંભને લંબાવવાનો રહે અને એ સ્તંભની ઊંચાઈ ત્યાં સુધી આવશે. પછી એમાં એક જ સરખી ડિઝાઇન કે શેડ આપી અને ઉપર એની આંકડાકીય માહિતીઓ લખવાની હોય છે. ધ્યાન રાખજો, જે સ્તંભ જ્યાં અટકે ત્યાં એની માહિતી લખવાની. 70-71માં જુઓ 23.8. તો ત્યાં માહિતી ઉપર લખેલી છે. આ ભૂલવાનું નહીં. જો આમાં આવી ભૂલ કરશો તો માર્ક કપાશે. બરાબર. પછી ઉપરના ખાનામાં, આલેખની ઉપરના ખાનામાં X અક્ષ ઉપર આપણે શું લીધું તો કે વર્ષ અને Y અક્ષ પર શું લીધું 0.5 સેમી બરાબર 10 ટન આપણે લીધેલા છે. બરાબર. તો આ રીતે અહીંયા ઉત્પાદન લાખ ટનમાં દર્શાવેલું છે. જે આપણે ચેક ડિઝાઇન આમાં કરેલી છે લાઇનિંગવાળી. બરાબર. એ દર્શાવવાનું રહેશે. તો આ રીતે આપણે આટલું કરીએ એટલે આપણી આકૃતિનું કામ પૂરું. બરાબર. અને ત્યાર પછી આપણે એની સમજૂતી લખવી હોય તો આકૃતિ ઉપરથી આપણે લખશું. પણ તમારે આમાં સમજૂતી પૂછાતી નથી. તો સમજૂતીમાં આપણે લખી શકીએ કે ભાઈ આકૃતિમાં OX ધરી ઉપર વર્ષ લેવામાં આવેલું છે ઉત્પાદનનું અને OY ધરી ઉપર ઉત્પાદન લાખ ટનમાં દર્શાવવામાં આવેલું છે. પછી પહેલો એક ડેશ પૂરો થઈ ગયો. 5 માહિતી આપવાની હોય છે. પછી લખવાનું બીજા ડેશમાં કે 1970થી 71ના સમયગાળામાં ઉત્પાદન કેટલું હતું તો કે 23.8 લાખ ટન ઉત્પાદન હતું. તો આ રીતે આ સમયગાળામાં ઉત્પાદન ઓછું હતું. પછીના દરેક વર્ષમાં તમે જો ઉત્પાદન વધતું જાય છે. તો પછીના ડેશમાં ત્રીજામાં લખવાનું 1980થી 81ના સમયગાળામાં ઉત્પાદન વધીને કેટલું પહોંચ્યું 36.3 લાખ ટન જેટલું થયું. એટલે અગાઉ કરતાં ઉત્પાદન 12થી 13% જેવો વધારો થયો. બરાબર. તો આ રીતે અહીંયા ઉત્પાદનમાં વધારો નોંધાયો. ચોથા ડેશમાં લખવાનું
કે 2010થી 11ના સમયગાળામાં ઉત્પાદન સૌથી વધુ વધીને 86.9 લાખ જેટલું થયું. એટલે કે સૌથી વધુ ઉત્પાદન આ સમયગાળામાં મળ્યું. તો આમ દેશમાં ઉત્પાદન સતત વધી રહ્યું છે એનું કારણ છેલ્લા દેશમાં દર્શાવવાનું આધુનિક ખાતર, બિયારણો અને ખેતીમાં આધુનિક ટેકનોલોજીના ઉપયોગને કારણે દેશમાં ઘઉંનું એટલે કે અનાજનું વાવેતર સતત વધી રહ્યું છે અને એનું ઉત્પાદન પણ સતત વધી રહ્યું છે. તો આ રીતે આપણે એને 5 દેશમાં એટલે 5 પોઈન્ટમાં આ એની સમજૂતી રજૂ કરવાની રહેશે. ત્યાર પછી બીજી આવી પાસ પાસેની સ્તંભ આકૃતિ. હવે એની અંદર આપણને વર્ષ, પુરુષ અને સ્ત્રી એ બેનું પ્રમાણ આપ્યું છે અને છેલ્લે કુલ આપ્યું છે. તો આ રીતે આપણને 3 આંકડાકીય માહિતીઓ આપેલી છે. તો પાસ પાસેની સ્તંભ આકૃતિ. જ્યારે સ્વતંત્ર ચલ 1 અને આધારિત ચલ 2 કે તેથી વધારે હોય તો પાસ પાસેની સ્તંભ આકૃતિ સારી રીતે માહિતીને રજૂ કરે છે. દાખલા તરીકે ભારતમાં અક્ષર જ્ઞાનમાં વધારો, જેમાં સમયનું પરિબળ એક જ છે અને બદલાતા ચલમાં સ્ત્રી સાક્ષરતા દર અને પુરુષ સાક્ષરતા દર, કુલ સાક્ષરતા દર એમ કુલ 3 બાબત છે. હવે જો OX ધરી ઉપર આપણે વર્ષ અગાઉ લીધું તો એમ જ લેવાનું અને OY ધરી ઉપર પુરુષ અને સ્ત્રીઓ કુલ સાક્ષરતાનું પ્રમાણ આવશે. બરાબર. તો આ રીતે આપણે અહીંયા પાસ પાસેની સ્તંભ આકૃતિ રજૂ કરશું. તો એમાં 2 સ્તંભ આવશે, સ્ત્રીઓનું સાક્ષરતાનું પ્રમાણ અને પુરુષોનું સાક્ષરતાનું પ્રમાણ. તો સ્ત્રીઓના સાક્ષરતાના પ્રમાણ અને પુરુષોના સાક્ષરતાના પ્રમાણને આપણે દર્શાવવા માટે અહીં આલેખમાં સ્તંભ દોરવામાં આવશે. તો પહેલું છે સ્ત્રીઓનું સાક્ષરતાનું પ્રમાણ અને બીજું પુરુષોનું સાક્ષરતાનું પ્રમાણ આપણે બે દર્શાવવાના છે. આપણને પહેલું કોષ્ટકમાં પુરુષ આપ્યું છે એટલે પહેલો સ્તંભ આપણે પુરુષનો અને બીજો સ્તંભ સ્ત્રીઓનો રાખશું. પુરુષની અંદર જોઈએ તો 30.17, જ્યારે સ્ત્રીઓમાં 12.79. તો એ બેને આપણે અહીંયા સ્તંભ દ્વારા દર્શાવશું. તો એના દ્વારા કહી શકાય કે બંનેમાં પુરુષોનું અને સ્ત્રીઓનું સાક્ષરતાનું પ્રમાણ અલગ અલગ છે. એટલે બેના અલગ અલગ સ્તંભ અહીંયા દોરવાના રહેશે. તો આ રીતે આપણને એ બંનેના આપેલા છે સ્તંભ. તો પુરુષોનું તમે જુઓ 30 અને સ્ત્રીઓનું 12 અટકેલું છે. બરાબર. તો આ રીતે અહીંયા પહેલા 2 સ્તંભ મળ્યા 1951માં. 1961માં 48.73 પુરુષમાં, 12.77 સ્ત્રીઓમાં પ્રમાણ જોવા મળ્યું છે. તો અહીંયા આપણને એ 2 સ્તંભ એ રીતે પ્રાપ્ત થશે. ત્યાર પછી સ્ત્રીઓમાં 1971માં 29 અને પુરુષોમાં 53.78. તો પુરુષોમાં સાક્ષરતાનું પ્રમાણ ઝડપથી વધી રહ્યું છે, સ્ત્રીઓમાં સાક્ષરતાનું પ્રમાણ ઝડપથી વધ્યું નથી એમ કહી શકાય. 1981માં 65 અને સ્ત્રીઓમાં 38.50 થયું છે. 1991માં 73 અને સ્ત્રીઓમાં 48, જ્યારે પુરુષોમાં 2001માં 80, સ્ત્રીઓમાં 58 અને 2011માં 87.23 પુરુષોમાં અને સ્ત્રીઓમાં 70.73. તો આ રીતે આપણે જોઈએ તો અહીંયા સૌથી વધુ સાક્ષરતાનું પ્રમાણ પુરુષોમાં વધ્યું છે. એના પ્રમાણમાં સ્ત્રીઓના સાક્ષરતા દરમાં ધીમો વધારો થયો છે. એટલે કે પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓનું સાક્ષરતાનું પ્રમાણ ઘણું ઓછું જોવા મળ્યું છે. તો આમ આપણે આ કોષ્ટક ઉપરથી કહી શકાય
તો અહીંયા જોઈએ તો એક્સ અક્ષ ઉપર આપણે વર્ષ લીધા, વાય અક્ષ ઉપર 1 સેમી બરાબર 10%નું પ્રમાણ દર્શાવેલું છે. તો આમાં પણ મોટામાં મોટો અને નાનામાં નાનો આંકડો આપણે લઈ અને 10-10નો ગાળો લીધેલો છે ઓવાય ધરી ઉપર, 10, 20, 30, 40, 50 એવી રીતે બરાબર 100 સુધી. પછી અહીંયા આપણે દર્શાવવાનું, સામે જો નાના બોક્સ આપ્યા છે. પુરુષમાં આપણે ચોકડીવાળું લીધું, સ્ત્રીઓમાં ખાલી અને કુલમાં બરાબર રેખિક નિશાની કરેલી છે. તો એ રીતે આપણે અહીં 3 સ્તંભ પ્રાપ્ત કરેલા છે, પુરુષો, સ્ત્રીઓ અને કુલ એમ. તો અહીં 3 સ્તંભ દ્વારા આપણે પાસેની સ્તંભ આકૃતિ રજૂ કરેલી છે. તો જ્યારે આપણે આવી પાસેની સ્તંભ આકૃતિ દોરીએ છીએ ત્યારે ખાસ યાદ રાખવાનું, કોઈ સ્તંભ જુદા જુદા નથી દોરવાના. એક વર્ષની અંદર 3 માહિતી આપી છે તો એ 3 સ્તંભ એકબીજા સાથે જોડેલા. તો પુરુષો, પછી સ્ત્રીઓ અને કુલ. એવી રીતે 1961માં પણ પુરુષો, સ્ત્રીઓ અને કુલ. 71માં પણ પુરુષો, સ્ત્રીઓ અને કુલ. એમ દરેક સ્તંભમાં 3 માહિતી છે એટલે એ 3 સ્તંભ એક સાલમાં ભેગા જોડેલા રાખવાના. અને સાદી સ્તંભ આકૃતિ હોય તો જ જુદા જુદા, દરેક વર્ષમાં આ સ્તંભ જુદા રાખવાના, એક વર્ષમાં આવા સ્તંભ જુદા રાખવાના નથી, એ ધ્યાન રાખવાનું બરાબર. તો આ રીતે આપણે અહીંયા જોઈ પાસેની સ્તંભ આકૃતિ. વૃત્તાંશ આકૃતિ એટલે વર્તુળ થઈ ગયું. જો સમગ્ર વર્તુળ એક સમષ્ટિ છે અને તેના ભાગ એક બાબત છે એમ દર્શાવે ત્યારે વૃત્તાંશ આકૃતિ બને. આ એની વ્યાખ્યા છે. સમગ્ર વર્તુળ એક સમષ્ટિ છે અને તેના ભાગ એક બાબત છે એમ દર્શાવાય ત્યારે આકૃતિ બને. વૃત્તાંશ એટલે વર્તુળનો અંશ. અહીં મોટું જે વર્તુળ બનાવ્યું છે એના આપણે કેટલા, તો કે 3 ભાગ પાડ્યા, ખેતી, ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર. તો વૃત્તાંશનો એક ભાગ કૃષિ છે, બીજો ઉદ્યોગ અને ત્રીજો સેવા ક્ષેત્ર છે. ભારતની રાષ્ટ્રીય આવકમાં 3 મહત્વના ક્ષેત્રોનો ફાળો નીચે મુજબ છે. તો આ રીતે આપણને વૃત્તાંશમાં આ 3 બાબત રજૂ કરવાની દીધેલી છે. તો એની અંદર તમે જુઓ તો પહેલું ખેતી ક્ષેત્ર છે, એનો રાષ્ટ્રીય આવકમાં હિસ્સો 13.9%, ઉદ્યોગ ક્ષેત્રનો હિસ્સો 26.2%, સેવા ક્ષેત્રનો હિસ્સો 59.9% જેટલો છે. હવે અહીંયા આપણે કરવાનું શું, તો કે આ વૃત્તાંશને આપણે 4 ભાગમાં વહેંચવાનું. વર્તુળને 25-25ના 4 ભાગ પાડવાના એટલે 100 થઈ જાય. અડધું વર્તુળ ગણો તો 50 થાય, ઉપરનું અડધું વર્તુળ ગણો તો 100 થાય. તો આપણે એક વર્તુળના 4 ભાગ પાડ્યા અને એમાંથી પછી આ ગણતરી કરીને આપણે 13.9, 26.2 અને 59.9 એવા ભાગ લીધેલા છે બરાબર. એ રૂબરૂ જ્યારે આપણે આ ચાલુ થશે ત્યારે હું તમને કરાવી દઈશ. તો આમ વૃત્તાંશ આકૃતિના આ વર્તુળની અંદર આપણે આવા 3 ભાગો ગોઠવ્યા. તો ખેતી ક્ષેત્રનો રાષ્ટ્રીય આવકમાં સૌથી ઓછો હિસ્સો છે 13.9%, ઉદ્યોગ ક્ષેત્રનો એની કરતાં વધુ હિસ્સો છે 26.2%, અને સૌથી વધુ હિસ્સો રાષ્ટ્રીય આવકમાં કોનો, તો કે સેવા ક્ષેત્રનો 59.9% જેટલો હિસ્સો એનો જોવા મળ્યો. તો આ રીતે આપણે આ વૃત્તાંશ આકૃતિ તૈયાર કરીએ છીએ. અહીં આપણને એની વ્યાખ્યા પણ આપી છે બરાબર. તો એ વ્યાખ્યા પહેલી જ છે, સમગ્ર વર્તુળ એક સમષ્ટિ છે. સમષ્ટિ એટલે બધી માહિતી દર્શાવતો ભાગ અને તેના ભાગ એક બાબત છે એમ દર્શાવાય ત્યારે વૃત્તાંશ આકૃતિ બને છે. પછી ટૂંકો પ્રશ્ન પૂછે આપણને, વૃત્તાંશ એટલે શું, તો કે વૃત્તાંશ એટલે વર્તુળનો અંશ એટલે એક ભાગ. તો આ રીતે આ વૃત્તાંશ આકૃતિની આપણે અહીંયા રજૂઆત કરેલી છે. હમણાં મેં કીધું એમ વૃત્તાંશને 4 ભાગમાં વહેંચી નાખવાનું. વર્તુળને 25-25ના
ને ત્યાર પછી જે માહિતી આપી છે એની ગણતરી કરી અને આપણે આવી રીતે જુદા પાડવાના રહેશે. તો એને આધારે વૃતાંશ આકૃતિ આપણી તૈયાર થશે. તો આમ આપણે અહીંયા વૃતાંશ આકૃતિ જોઈ, સ્તંભાકૃતિ અને પાસેની સ્તંભાકૃતિ એમ 3 આકૃતિઓ જોઈ છે. બરાબર. ત્યાર પછી હવે જોઈએ અર્થશાસ્ત્ર વિષયનું મહત્ત્વ. આજનો યુગ એ આર્થિક યુગ છે. આર્થિક એટલે નાણાકીય બાબત ધરાવતો યુગ. માનવીની પ્રત્યેક પ્રવૃત્તિ લાભ અને ગેરલાભની તુલના સાથે થાય છે. આપણે જ્યારે અર્થશાસ્ત્રને ધ્યાનમાં લઈને પ્રવૃત્તિની તુલના કરીએ ત્યારે પહેલી બાબત આપણે એ જ વિચાર આપણને આમાંથી લાભ થશે કે ગેરલાભ, કે ખોટ જશે કે નફો. તો આમ લાભ અને ગેરલાભની તુલના સાથે જ્યારે કોઈ પ્રવૃત્તિ થાય ત્યારે એ આર્થિક પ્રવૃત્તિ છે એમ ગણી લેવાય. બહુ ઓછા લોકો છે જે સાવ નિસ્વાર્થ ભાવે કામ કરે છે, એટલે કે એમને આર્થિક બાબતોની જરૂરિયાત નથી. માત્ર સેવાના હેતુથી કામ કરે, આર્થિક વળતરની અપેક્ષાએ કામ કરતા નથી, એટલે કે બિન આર્થિક પ્રવૃત્તિ કરે છે. આર્થિક બાબતોથી દૂર રહી શકે તેવું ભાગ્યે જ કોઈ હોય અને માટે અર્થશાસ્ત્ર વિષયની પ્રસ્તુતતા વધતી જાય છે. તેના અભ્યાસનું મહત્ત્વ વધી રહ્યું છે. હવે કોઈ ભાગ્ય જેવી વ્યક્તિ છે કે જેને નાણાકીય બાબત સાથે લેવા દેવા નહીં હોય, નાણાકીય કમાણી સાથે લેવા દેવા નહીં હોય, અને આથી જ અર્થશાસ્ત્ર વિષયનું મહત્ત્વ એ વધતું જાય છે. બરાબર. કારણ કે એનો અભ્યાસ છે એ જો વ્યવસ્થિત કરવામાં આવે તો આર્થિક બાબતોને વ્યવસ્થિત રીતે સમજી શકીએ અને જીવનમાં ઉતારી શકીએ. તો આ રીતે અહીંયા આપણે જોઈએ તો એનું પહેલું જ મહત્ત્વ છે વ્યવહારિક મહત્ત્વ. અર્થશાસ્ત્ર આપણા રોજિંદા જીવન સાથે જોડાયું છે. અર્થશાસ્ત્રનો અભ્યાસ આપણા વ્યવહારિક જ્ઞાન અને વર્તનને નીચે પ્રમાણે અસર કરે છે. પહેલું, આંતરરાષ્ટ્રીય ઘટનાઓ. આજના સમયમાં આર્થિક બાબતો જ આંતરરાષ્ટ્રીય બાબતોને અસર કરે છે. હવે તમે જો કોઈ પણ દેશની અંદર એની આયાત, નિકાસ, ઉત્પાદન, બરાબર, આ બધા આંકડાઓ છે એ કેવા છે? તો કે આર્થિક બાબતોને લગતા છે. દેશની રાષ્ટ્રીય આવક કેટલી, માથાદીઠ આવક કેટલી, એનું કુલ ઉત્પાદન કેટલું છે, બરાબર, ઔદ્યોગિક વિકાસ કેટલો છે, રોજગારીનું પ્રમાણ કેટલું છે. તો આ બધી બાબતો છે એ આંતરરાષ્ટ્રીય ઘટનાઓ સાથે જોડાયેલી બાબત છે. શા માટે અમેરિકા સુપર પાવર છે? સુપર પાવર એટલે અમેરિકાના ડોલરને જ આપણે બધે મૂલ્યમાં ગણીએ છીએ. ભારતના રૂપિયાનું જે મૂલ્યાંકન થાય તો અમેરિકન ડોલરમાં, બરાબર. આપણો રૂપિયાનો ભાવ 70, 72, 75 થાય એ કોને આધારે? ડોલરને આધારે. કે જો બજારમાં ડોલરની માંગ વધી જાય તો આપણા રૂપિયાની કિંમત ઘટી જાય, અને બજારમાં ડોલરની માંગ ઘટી જાય તો આપણા રૂપિયાની કિંમત વધી જાય. તો આ અમેરિકા એ સુપર પાવર છે, એટલે કે આર્થિક મહાસત્તા ગણવામાં આવે છે. ક્રૂડ તેલના ભાવો કેમ વધઘટ થાય છે? તો કે બજારમાં એની માંગ વધે પણ પુરવઠો ઓછો છે તો વસ્તુની કિંમત વધી જાય, અને જો પુરવઠો વધારે હોય, માંગ ઓછી હોય તો એની કિંમત ઘટી જશે. તો આમ ક્રૂડના ભાવો કેમ વધઘટ થાય છે? રશિયા અને અમેરિકા, ચીન અને ભારતમાં કઈ આર્થિક સમાનતા અને કયા તફાવતો છે? તેમજ કયો દેશ મૂડીવાદી કહેવાય છે, કયો દેશ સામ્યવાદી કહેવાય? તે જાણકારી હોય તો આપણે કયા દેશ સાથે સરળતાથી વ્યવહાર કરી શકીએ તે સમજી શકાય. જે દેશ ઉદ્યોગોને મહત્ત્વ આપે એ મૂડીવાદી છે, બરાબર, અને જે દેશ સમાજ વ્યવસ્થાને મહત્ત્વ આપે એ સામ્યવાદી દેશો છે. તો ચીન અને રશિયા એ સામ્યવાદી છે, બાકી અમેરિકા છે, જાપાન, જર્મની એ બધા કેવા? મૂડીવાદી અર્થતંત્રો છે. એમાં ઉદ્યોગોને વધુ મહત્ત્વ આપવામાં આવ્યું છે. તો આને આપણી પાસે જાણકારી છે તો આપણે એને આધારે એની સાથે આર્થિક વ્યવહારો કરીએ. મૂડી પ્રધાન ઉદ્યોગો છે, મૂડીવાદી અર્થતંત્ર છે,
તો એની હારે આપણી આયાત નિકાસ વધુ થાય, કારણ કે ત્યાં નવી ટેકનોલોજીને ઝડપથી પ્રાધાન્ય આપવામાં આવે. જ્યારે સામ્યવાદીમાં સમાજને મહત્ત્વ આપવામાં આવે છે. તો આ રીતે ક્યાં કેવી પરિસ્થિતિ છે એને આધારે આપણે આપણી વ્યાપારી પરિસ્થિતિને ગોઠવણ કરી શકશું. ત્યાર પછી ઐતિહાસિક ઘટનાઓ. તેજાના અને ગરમ મસાલાના ભાવ વધ્યા તે માટે ઇંગ્લેન્ડ વેપારીઓએ ઈસ્ટ ઇન્ડિયા કંપની સ્થાપી અને ભારતમાં આવી વેપાર કર્યા પછી શાસન કર્યું. હવે અહીંયા જો આપણા મરી મસાલા તેજાના આપણે 8મી 9મીમાં શીખી ગયા ભારતના ઇતિહાસમાં કે અનેક દેશોમાં એની પુષ્કળ માંગ હતી અને એ માંગને કારણે એ લોકો આપણા દેશમાં આકર્ષાયા અને એને કારણે અહીં એ લોકોએ વેપારથી જોડાયા અને ત્યાર પછી આપણા દેશમાં એ લોકોએ વેપારની હારે શાસન પણ અપનાવ્યું, એટલે અંગ્રેજ શાસન આવ્યું. રોજગારી અને ઉદ્યોગ ધંધામાં પડતી તથા ઊંચા કરવેરાના ભારણથી ભારતીય પ્રજાએ અંગ્રેજોના શાસનનો વિરોધ કર્યો. અંગ્રેજોએ શું કર્યું? અહીંયા એના માણસોને એની વસ્તુઓને મહત્ત્વ આપ્યું. રોજગારી આપણા દેશમાં ઘટી. આપણા લોકો પાયમાલ થયા, ખેડૂતો પાયમાલ થયા, નાના ઉદ્યોગો પડી ભાંગ્યા. એના દેશના મોટા યંત્રો ઔદ્યોગિક ક્રાંતિને કારણે આવ્યા એટલે, અને એને પરિણામે આપણા દેશમાં અંગ્રેજોના શાસનમાં આવી પરિસ્થિતિ ઊભી થઈ, કંગાળ દેશ થવા માંડ્યો. એટલે આપણી પ્રજાએ એનો વિરોધ કર્યો અને અંગ્રેજોએ અહીંથી ભાગવું પડ્યું. દુનિયામાં અને દેશમાં ભાવ વધારો, ઊંચા કરવેરા, અછત જેવા આર્થિક પરિબળો મોટી રાજકીય ઉથલપાથલ સર્જે છે. અર્થશાસ્ત્રના અભ્યાસથી જ આ ઐતિહાસિક રાજકીય ઘટનાક્રમ સમજી શકાય છે. તો ભાવ વધારો એ આંકડાકીય માહિતી છે, અર્થશાસ્ત્રને લગતી માહિતી. ઊંચા કરવેરા પ્રજાની આવક ઘટાડે, ભાવ વધારો પ્રજાની આવક ઘટાડે, વસ્તુની અછતથી લોકોમાં ભૂખમરો, અભાવની સ્થિતિ સર્જાય છે. બરાબર. તો એને કારણે રાજકીય ઉથલપાથલ થાય. અંગ્રેજોને આપણે એટલે ભગાડવા પડ્યા, આપણું દેશનું શાસન આવ્યું. અનેક રાજ્યોમાં એક પક્ષ આને લીધે જ જાય, ગરીબી બેકારીને મહત્ત્વ ન આપે તો એ પક્ષને બીજી ચૂંટણીમાં મત મળે નહીં અને એ પક્ષે હંમેશા પોતાની સત્તા ગુમાવવી પડે અને બીજો પક્ષ આવે. અમેરિકામાં તમે જો ડોનાલ્ડ ટ્રમ્પે કોઈ ધ્યાન આપ્યું જ નહીં, જડતા જ વાપરી. તો આજે એના લોકોએ એને 5 વર્ષ માટે રાખ્યો. નહીંતર અમેરિકામાં નિયમ છે કે એક રાષ્ટ્રપતિ 2 ટર્મ એટલે 10 વર્ષ માટે ચૂંટાય જ તે. પણ ડોનાલ્ડ ટ્રમ્પને એક જ ટર્મ મળી, બીજી ટર્મ મળી શકી નથી, કારણ કે એમાં અનેક પ્રકારની આવી ખરાબી હતી. બરાબર. એણે અમેરિકામાં કાંઈ એવી પરિસ્થિતિ લાવ્યો જ નહીં કે જેથી કરીને ગરીબી બેકારી હટે, એવી પરિસ્થિતિ લાવ્યો જ નહીં. તો ત્યાંની પ્રજાએ એને જાકારો આપ્યો. તો આ રાજકીય ઉથલપાથલ સર્જાણી. તો આ બધી બાબતોને સમજવા માટે અર્થશાસ્ત્ર એ મહત્ત્વની બાબત બની જાય છે અને અર્થશાસ્ત્ર દ્વારા જ આપણે આવી ઐતિહાસિક ઘટનાઓ, રાજકીય ઘટનાઓને સમજી શકીએ કે ભાઈ શા માટે અંગ્રેજોનું શાસન અહીંથી ગયું, ફ્રેન્ચો વલંદાઓ અહીંથી શા માટે ગયા, આપણા દેશના લોકોએ એનો શા માટે વિરોધ કર્યો. તો આ બધી બાબતો આપણે એ ઐતિહાસિક બાબતને આધારે જાણી શકીએ. તો આમ આવો રોજિંદો ઘટનાક્રમ છે, રાજકીય ઘટનાક્રમ છે, એ આપણે જાણવા માટે અર્થશાસ્ત્રનો અભ્યાસ કરવો પડે છે કે ભાઈ ગરીબી વધી, બેકારી વધી એમના શાસનમાં, લોકો પાયમાલ થયા, ભૂખમરો વધ્યો. બરાબર. આવા બધા કારણોથી લોકોએ એને જાકારો આપ્યો. પછી આર્થિક મહત્ત્વ. રોજબરોજના વ્યક્તિગત નિર્ણયો માટે તો અભિનેતા, ડૉક્ટર, વકીલ, ગાયક, શિક્ષક પણ આર્થિક રોકાણ કરતા હોય છે. સીધી રીતે આર્થિક પ્રવૃત્તિમાં ન જોડાયેલા લોકો પણ બચત અને મૂડીરોકાણ કરે છે. તો અહીંયા જે લોકો પેન્શન ઉપર છે, વૃદ્ધો છે, એમની પાસે પણ જો કોઈ થોડી ઘણી મૂડી હોય તો એ લોકો પણ બચત કરશે અને એ બચતનું ઉદ્યોગોને ધિરાણ મળે એટલે મૂડીરોકાણ થાય. આ બધા જ લોકો આર્થિક પ્રવૃત્તિ હારે જોડાયેલા છે અને દેશમાં બચત કરી મૂડીરોકાણને પ્રોત્સાહન આપે છે. તો આમ આ બધી બાબતો
બચત, મૂડીરોકાણ, ખર્ચ અને આવકની પ્રવૃત્તિ સાથે જોડાયેલા લોકો દ્વારા આપણા દેશની આર્થિક પરિસ્થિતિની જાણકારી આપણને પ્રાપ્ત થાય છે. ગૃહિણીથી માંડીને સરકાર સુધીના લોકોને પોતપોતાના આર્થિક નિર્ણયોમાં અર્થશાસ્ત્રનો અભ્યાસ જરૂરી છે.